ગુજરાત વાસીઓ ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર। ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દિશા બદલવાની સાથે રાજસ્થાનના વિસ્તારમાંથી હવે પછી ગુજરાતના વિસ્તારમાં ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે। પાકિસ્તાનના ક્ષેત્રમાં સક્રિય બનતા નવા યુસીએ સિસ્ટમના ઘેરાવા પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના અરબી સમુદ્રના ક્ષેત્રમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર મજબૂત દબાણના ઘેરાવા સક્રિય બનાવતા હોય તેમ પાકિસ્તાનથી ગુજરાતના વિસ્તારોની અંદર યુસીએ સિસ્ટમનું જોર વધી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ તોફાની ખુખાર અને મજબૂત મિની વાવાઝોડાનું તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાં સાયક્લોનિક સિસ્ટમનું તોફાન વધતું હોય તેમ સિસ્ટમો સક્રિય બનવાની સાથે અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની ને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં તોફાન દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે દિશાઓ બદલીને ઉત્તર ભારતના વિસ્તારોમાં ભૂકા બોલાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે। લાંબા સમયના વિરામ બાદ અટવાયેલું ચોમાસું હૈદરાબાદ બેંગલવીના વિસ્તારમાંથી હવે ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરવાની શરૂઆત કરતું હોય તેમ મુંબઈના વિસ્તારની અંદર અને મહારાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસાના આગમનને લઈને પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર પણ ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની સાથે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કચ્છના પંથકથી ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં કાળા ડિબાંગ ઘોર અંધારપટ વાળા તોફાની વાદળો હવેથી ગુજરાતમાં ઘેરાઈને વરસાદની સાથે સાથે તોફાની પવનનું જોર દર્શાવતા હોય તેમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે। તો જાણી લેજો હવે પછી ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર કયા કયા ક્ષેત્રમાં વરસાદના ખતરાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને ગુજરાતમાં આજથી લઈને આવનારી 21 તારીખ સુધી કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળવાનો છે જિલ્લાઓની સાથે તારીખોને લઈને સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે। જાણી લેજો કયા કયા વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, કયા વિસ્તારમાંથી ચોમાસાએ પોતાની હલચલ દર્શાવવાની શરૂઆતો કરી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો દિશાઓ બદલીને કયા વિસ્તારોમાં આગળ વધશે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઓમાનના વિસ્તાર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી કેમ સિસ્ટમનું જોરને દબાણ સક્રિય બની રહ્યું છે, જેની સંપૂર્ણ વિગતો મેળવશું અને આ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના વાતાવરણની અંદર કેવા પલટાવ આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને અલ નિનોની દ્વારા દર્શાવવામાં આવેલી ભયંકર આગાહીની પણ આપણે સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર મેળવવાના છે। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ આપણે માહિતી મેળવશું કે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તોફાની ખુખાર અને મજબૂત સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે અને આ સિસ્ટમના ઘેરાવા બંગાળની ખાડીના વિસ્તારથી ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને દક્ષિણ ભારતના વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની તોફાની અસરને લઈને શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રમાં મદુરાઈના વિસ્તારમાં બેંગલુરુ, બેંગલવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી હૈદરાબાદના તમામ ક્ષેત્રની અંદર વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે તોફાની પવન સાથે જળબંબાકાર વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી હોય તેમ હવે ગોવાના ક્ષેત્રની અંદર, મુંબઈના વિસ્તારની અંદર અને ગુજરાતના વિસ્તારમાં પોતાનું તીવ્ર તાંડવ દર્શાવવાની શરૂઆત કરતી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે। સિસ્ટમની અસરને લઈને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તાર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળોના ઝુંડ ઘેરાવાની શરૂઆતની સાથે હવે પછી અંધારપટ વધવાને લઈને પણ આગાહીઓ કરવામાં આવી રહી છે। આવનારી કલાકની અંદર ગુજરાતની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને વલસાડના તમામ ક્ષેત્રમાં, વલસાડના ક્ષેત્રથી સાપુતારા,
આહવાના પંથકથી બિલીમોરા, નવસારીના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવ અને કાળા વાદળોની વચ્ચે વ્યારાનો ક્ષેત્ર, બારડોલીનો વિસ્તાર, સુરતના ક્ષેત્રથી કોસંબા, વાંકલ, ઉમરપાડાના વિસ્તારમાં ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ ડેડિયાપાડા, સિનોર, ભરૂચનો ક્ષેત્ર, દહેજનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, જાંબુસરના તમામ ક્ષેત્રથી કરજણ, ડભોઈના ક્ષેત્રથી વડોદરા અને સિનોરના વિસ્તારની અંદર ઘોર અંધારપટની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આંધી વંટોળ જેવા પવનોની સાથે આભ ફાટતું હોય તેમ વરસાદનું ભયંકર જોર વધવાની દક્ષિણ ગુજરાતના વિસ્તાર, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારો માટે નવી નકોર અને તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી આવી રીતે પસાર થતા જોવા મળી રહ્યા છે અને વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારમાં અસર દર્શાવતો હોય તેમ હવે પછીની કલાકોમાં અહેમદાબાદના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવન સાથે ભારે વરસાદની શરૂઆતો જોવા મળવાની છે. ધોળકાના તમામ ક્ષેત્રથી નડિયાદ, ખંભાતના વિસ્તારથી વડોદરાના ક્ષેત્રની અંદર, બોડેલીના તમામ ક્ષેત્રથી ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રમાં સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય થવાની સાથે આ વિસ્તારોમાં ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી પણ ચોમાસાની હલચલ અત્યારે ઇન્દોરના ક્ષેત્રમાંથી આગળ વધીને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર દબાણ દર્શાવતી હોય તેમ ચોમાસાનું પણ તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે હવે પછી વધી રહેલા પશ્ચિમી વિક્ષેપોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ એક તરફ ભયંકર ગરમી તો બીજી બાજુ વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધવાને લઈને આંધી વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાતા હોય તેમ ગુજરાતમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવે પછી તોફાન વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તેમાં જો વિસ્તારોની વાત કરીએ તો ઓખા બંદરના સંપૂર્ણ ક્ષેત્રમાં, ખંભાળિયાના વિસ્તારથી ભાટિયાના પંથકમાં, દેવભૂમિ દ્વારકાનો સંપૂર્ણ ક્ષેત્ર, જામનગરના ક્ષેત્રથી લાલપુર, કાલાવડના વિસ્તાર ઉપર પણ અત્યારે વાદળ છવાયું વાતાવરણ સાથે ઘોર અંધારપટ છવાઈ રહ્યો છે. ગોંડલ, જેતપુર, ઉપલેટા, કુતિયાણા, પોરબંદર, ચીખલી, ભાનવડના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ મંડરાવાની શરૂઆત થતી હોય તેમ તમે જોઈ શકો છો. આ તમામ ક્ષેત્રમાં વાદળોના ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. જૂનાગઢ, વિસાવદરનું ક્ષેત્ર, બગસરાના ક્ષેત્રથી ધારી, કેશોદના વિસ્તારથી કડાચના વિસ્તાર ઉપર પણ તોફાની પવનોની લહેરો ઉઠી રહેલી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું હોય તેમ ગીર સોમનાથના સંપૂર્ણ ક્ષેત્ર, જેમાં ઉનાનો વિસ્તાર, કોડીનારનો ક્ષેત્ર, વેરાવળના ક્ષેત્ર, તુલસીશ્યામ, રાજુલાના વિસ્તાર અને માંગરોળ પંથક ઉપર તોફાન સક્રિય બનવાની સાથે વરસાદ માટેનું પુષ્કળ દબાણ વધી રહ્યું છે. મહુવાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી અલંગ, ભાવનગરના વિસ્તારથી અમરેલી, ગોંડલના ક્ષેત્રથી જસદણના વિસ્તારમાં તોફાની પવનોની લહેરો ઉઠી રહી છે. સુરેન્દ્રનગરનો તમામ ક્ષેત્ર, મોરબીનો વિસ્તાર, ચોટીલા, બોટાદ અને રાજકોટના હવામાનની અંદર પણ મોટા અને ઓચિંતાના પલટાવની શરૂઆત થતી હોય તેમ સૌરાષ્ટ્રના આ તમામ ક્ષેત્રમાં અરબી સમુદ્રના દરિયામાંથી આવતા તોફાની પવનો દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ટકરાઈને તોફાની હલચલો દર્શાવતા જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, પાકિસ્તાનના ક્ષેત્ર અને કરાચીના વિસ્તારમાંથી આગળ વધતી સ્ટ્રફ લાઇન હવે પછી કચ્છના ક્ષેત્રની અંદર ગતિવિધિઓ મજબૂત બનાવી રહેલી જોવા મળી રહી છે. જો આપણે કચ્છના વિસ્તારો તરફ નજર કરીએ તો કચ્છની વાત કરીએ તો ગાંધીધામનો ક્ષેત્ર, રાપરનો વિસ્તાર, ખાવડ, બાડેલી, માંડવીના ક્ષેત્રથી નળિયા અને લખપતના તમામ ક્ષેત્રની અંદર ગતિવિધિઓ સક્રિય થવાની સાથે તોફાન વધતું હોય તેમ કચ્છ ઉપર આંધી વંટોળ અને તોફાની પવનો સાથે માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની તીવ્ર અસરો દર્શાવતો જોવા મળવાનો છે. અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર અનેક પ્રકારની નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ વધી રહ્યું છે. હિમાલયના ક્ષેત્ર અને હરિયાણાના વિસ્તારમાંથી સિસ્ટમો, ગ્વાલિયરના ક્ષેત્રમાં, નવી દિલ્હીના વિસ્તાર, લાહોરના ક્ષેત્ર અને અલ્હાબાદના વિસ્તારમાંથી મોટા વળાંકો લઈને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેમ રાજસ્થાનના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારથી ગુજરાતની અંદર પ્રવેશ કરી રહેલી જોવા મળી રહી છે. નવી સિસ્ટમોની અસરને લઈને વાવ, થરાદના સંપૂર્ણ ક્ષેત્રમાં, પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્માના પંથકમાં, હિંમતનગરનો વિસ્તાર, મહેસાણાના ક્ષેત્રની અંદર અને રાધનપુરના વિસ્તારની અંદર મોટા પલટાવો આવવાની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં
હવે પછી ભયંકર તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, મૃગશીર્ષ નક્ષત્રનું જોર હવે પછી વધતું જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને 16 તારીખ, 17 તારીખ, આવનારી 18 તારીખ, 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખના રોજ ગુજરાતની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા સાથે અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો, બંગાળની ખાડીના દરિયામાંથી મિની વાવાઝોડા, ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ ગુજરાતમાં વધવાને લઈને વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આગામી 21 તારીખ સુધીમાં ગુજરાતની અંદર ખેદાન મેદાન દર્શાવતો જોવા મળવાનો છે. અને જો ચોમાસાના વિગતની વાત કરીએ તો હાલ ચોમાસું મુંબઈના ક્ષેત્રની અંદર મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારની અંદર પહોંચી ચૂકેલું જોવા મળી રહ્યું છે. આ ચોમાસું ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચતા 20 જૂનથી લઈને 25 જૂનની વચ્ચે સમય લઈ શકે છે. આમ ગુજરાતમાં હવે 5 થી લઈને 7 દિવસની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય તેવી અત્યારે એંધાણની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તે પહેલા અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનોની અસરને લઈને ગુજરાત રાજ્યના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવતા હોય તેમ ભયંકર પવનની તીવ્રતા વચ્ચે હવે પછી અંધારપટ ગુજરાતમાં છવાતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લો ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર હવે પછી કેવી હલચલો જોવા મળવાની છે. આગામી 24 કલાકની અંદર ગુજરાતના કયા કયા ક્ષેત્ર, કયા કયા પંથકોની અંદર વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે, કયા વિસ્તારોની અંદર ગરમીના પ્રમાણની અંદર ઘટાડો અને વધારો જોવા મળી શકે છે અને હાલ કયા કયા ક્ષેત્રની અંદર ચોમાસું સક્રિય થવાની સાથે કેવી હલચલો દર્શાવી રહ્યું છે, તે ઉપરાંત કયા કયા વિસ્તારોની અંદર નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, નવી સિસ્ટમોની અસરને લઈને કયા પંથકોમાં કેવા ઘેરાવા બની રહ્યા છે અને કેવી હલચલો ઉદ્ભવી રહી છે, જેની સંપૂર્ણ વિગતો આપણે મેળવવાના છીએ. તે ઉપરાંત ગુજરાતના નકશાઓ જાહેર કરીને આગામી કલાકોમાં ગુજરાતના કયા ક્ષેત્ર, કયા પંથક, કયા વિસ્તાર અને કયા કયા જિલ્લાઓની અંદર કેવા પ્રકારના વરસાદને લઈને કેવો ખતરો દર્શાવવામાં આવી રહ્યો છે, કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાતમાં તારીખો જાહેર કરીને વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં ભૂક્કા અને તબાહી કાઢતો હોય તેમ આજથી લઈને આવનારી ગુજરાતમાં 21 તારીખ સુધી કયા કયા ક્ષેત્રમાં કેવો વરસાદ વરસશે, જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત, તાજી અને લેટેસ્ટ નકશાઓ ઉપરથી સંપૂર્ણ વિગતો હવે પછી દર્શાવવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો દર્શક મિત્રો, ગુજરાતમાં આગામી કલાકની અંદર હવે પછી અમુક ક્ષેત્રની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં તોફાન સક્રિય બનતું હોય તેમ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારની અંદર ભારેથી લઈને તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તેમાં પણ આપણે વિસ્તારો ઉપર નજર કરીએ તો ખાસ કરીને સુરતના તમામ ક્ષેત્રમાં, તાપીના વિસ્તારમાં, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર આંધી, વંટોળ અને તુફાનની સાથે હવે પછી દક્ષિણ ભારતના ક્ષેત્રને મુંબઈના વિસ્તારમાંથી અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી ચોમાસાની ગતિવિધિને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદના સંકટને લઈને હવે પછી મોટી આગાહીને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર જિલ્લાઓ લખી રાખજો, જેમાં સુરતના પંથકમાં, તાપીના વિસ્તારમાં, ડાંગના ક્ષેત્રથી નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં વરસાદનું જોર વધી રહ્યું છે. ગુજરાતના બાકીના ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદીય ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનની તીવ્રતા સાથે હવે પછી જોર વધતું જોવા મળવાનું છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જામનગરના ક્ષેત્રમાં, જૂનાગઢના ક્ષેત્રથી પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ તોફાન સક્રિય થતું હોય તેમ સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોમાં ભયંકર ગતિવિધિઓ વધવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કરાચીના ક્ષેત્રને પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમની ગતિવિધિઓ કચ્છના ક્ષેત્રમાં દબાણ દર્શાવતી જોવા મળવાની છે. આમ કચ્છના તમામ વિસ્તારોની અંદર તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર ભરૂચના ક્ષેત્ર, નર્મદાનો વિસ્તાર, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ, દાહોદના વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમનું દબાણ વધવાની સાથે હલચલ વધી રહી છે. પાટણના ક્ષેત્રમાં, બનાસકાંઠાનો વિસ્તાર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીના વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ તીવ્ર થવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના અનેક વિસ્તારમાં મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે અને દક્ષિણ ગુજરાતના સૌથી વધારે
દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધતું હોય તેમ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. વરસાદનું જોર ગુજરાતમાં 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખના રોજ હળવું રહેતું જોવા મળવાનું છે, પરંતુ 19 તારીખ, 20 તારીખ અને આગામી 21 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, 16 તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું હોય તેમ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં સિસ્ટમનું જોર વધવાને લઈને 16 તારીખ માટે મોટી નવીને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. 17 તારીખના રોજ સિસ્ટમની ગતિવિધિઓને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આવા જ પ્રકારનું જોર જોવા મળવાનું છે. પવનોની તીવ્રતાની સાથે દાદરા નગર હવેલીના ક્ષેત્રથી વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગના વિસ્તારમાં 17 તારીખના રોજ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે, પરંતુ 18 તારીખથી અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમો અને સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવાની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં આવી રીતનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર 18 તારીખથી સંપૂર્ણ હવામાન પલટાતું જોવા મળવાનું છે અને 18 તારીખ દરમિયાન ગુજરાતમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં રીતસરના વાદળો ફાટતા હોય તેમ કડાકા ભડાકા સાથે વરસાદનું તોફાની જોર જોવા મળવાનું છે. આમ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને 19 તારીખ, 20 તારીખ અને આગામી 21 તારીખ આમ 3 દિવસ સુધી ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું સંકટ દર્શાવવામાં આવી રહ્યું છે. તમે સંપૂર્ણ જિલ્લાઓની વિગતો પણ અહીંયા જોઈ શકો છો. આમ ગુજરાત રાજ્યમાં તારીખો લખી રાખજો. 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખ દરમિયાન કયા કયા વિસ્તારોમાં કેવા પ્રકારનો વરસાદ જોવા મળશે જેની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર હવે પછી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં જોર વધતું હોય તેમ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર સુરતના તમામ ક્ષેત્રમાં, તાપીનો તમામ વિસ્તાર, નવસારીના પંથકથી ડાંગ અને વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર પણ ભારેથી લઈને તોફાની જોર વધતું હોય તેમ 19 તારીખ અને 20 તારીખથી લઈને 21 તારીખ સુધી તોફાની વરસાદની બેટિંગ જોવા મળે તેવી હાલ પૂરતી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તો હવે પછી કયા કયા વિસ્તારમાં કેવી સિસ્ટમો સક્રિય બની રહી છે અને ચોમાસાની ગતિવિધિઓ કેવી છે જેની અહીંયા વિગતો મેળવે તો અહીંયા તમે જોઈ શકો છો. ચોમાસું ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારમાં ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. આંધ્રપ્રદેશના ક્ષેત્રમાં, વેસ્ટ બંગાળના વિસ્તાર અને તેલંગાણાના ક્ષેત્રથી ઓડિશા, ઝારખંડના વિસ્તારમાં અને બિહારના વિસ્તારની અંદર આવનારી 15 તારીખ સુધીની અંદર ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ અત્યારે ચોમાસું ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતું હોય તેમ હૈદરાબાદના વિસ્તારની અંદર, રાંચીના ક્ષેત્રથી લઈને જમ્મુના વિસ્તારમાં, મુઝફ્ફરાબાદના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવવાની સાથે આજથી લઈને આવનારી 15 તારીખ સુધીની અંદર ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. જેમ જેમ ચોમાસું મજબૂત અને તોફાની બનશે તેમ તેમ મહારાષ્ટ્રના ક્ષેત્રની અંદર, કર્ણાટકના વિસ્તારમાં, તેલંગાણાના ક્ષેત્રથી ઝારખંડ અને બિહારના વિસ્તારની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને ઉત્તર ભારતના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું હોય તેમ પંજાબના ક્ષેત્ર, બિહારના વિસ્તાર, હરિયાણાના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના વિસ્તારમાં હવે પછી તોફાની વરસાદની શરૂઆત જોવા મળવાની છે. તે ઉપરાંત પાકિસ્તાન અને રાજસ્થાનના ક્ષેત્રની અંદર નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતી જોવા મળવાની છે, જેની અસરો હવે પછી દરિયાની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રની અંદર મજબૂત ઘેરાવો રચાતો હોય તેમ યુસીએસ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. તે ઉપરાંત હવે એક નવી અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી નોર્થ ઇન્ડિયાના વિસ્તારોની અંદર સક્રિય બનતું હોય તેમ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળવાની છે. સાથે સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનોની લહેરો ઉઠવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આગામી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર હવામાન સૂકું રહેતું જોવા મળવાનું છે. ગરમીના પ્રમાણની અંદર નહિવત પ્રમાણની અંદર વધઘટ જોવા મળે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે અને ગુજરાતમાં આજે ભારેથી લઈને ભયંકર ગરમીઓ પડતી હોય તેમ ખાસ કરીને ભાવનગરના ક્ષેત્રની અંદર 41.4 ડિગ્રી સુધીની ભારે ગરમી પડવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે આવનારી 21 તારીખ સુધી ગુજરાતમાં સક્રિય બનેલો વરસાદનો આ નવો રાઉન્ડ પોતાની તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી શકે છે.